મેન આર્સ નહીં એફિશિયન્સી. સો અમારા માટે ઘણું પ્રાઉડ મોમેન્ટ છે. અમારા માટે પણ અમારો ફર્સ્ટ વી ગોટ ફર્સ્ટ ટાઈમ ઓલ ઇન્ડિયા રેન્ક 6, તો રેકોર્ડ બ્રેકિંગ થઈ ગયું. મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ, there are many classes, number of students but no ranks. We have limited student અને એમાંથી આ રેન્ક આવ્યો. that is અમારા માટે એકદમ પ્રાઉડ ફીલ. એની તમે લોકોએ બી સારી મહેનત લીધી છે છોકરાથી. અને અમે 12th માં બી જોયું તમારો ફોલો અપ ને તમારો જે રિપ્લાય છે અને સુંદર વોસ વિથ ટચિંગ વિથ, તો એ બધું બહુ પરફેક્ટ છે. એટલે વી ફેલ્ટ આઈ હેવ સજેસ્ટેડ માય સિસ્ટર ઓલસો ટુ ગેટ એડમિશન ફોર હિઝ સન હિયર. તમારું જે એક્ઝામ લેવાનું જે છે ને એ બહુ બેસ્ટ છે કે ચલો છોકરાને નવી ભણવું હોય પણ એક્ઝામ છે એટલે બસ ભણવું છે. ને પણ આમાં શું છે, અમુક રુદ્ર જેવા છોકરા બધા જે હોય ને, નથી અગર એવી રીતે બધા ધ્યાન રાખે. અમને ખબર છે કે 2 વર્ષ આઈ એમ નોટ અવેર અબાઉટ સીએ ફાઉન્ડેશન, પણ 2 વર્ષ એના પાસે ફોન હતો ને, એ પણ સાદો ફોન હતો. હા કે સ્માર્ટફોન હજી સુધી પણ નવો નથી લીધો. મેં એને સમજાવ્યું જો તું હમણાંની મહેનત કરે તો વસ્તુ તો જ તારે કરવાની છે, ફરીથી એ જ વસ્તુ તને ફરીથી ભણવી પડશે અને તારે યર્સ બી વધતા જશે. એના કરતા હમણાં જ બરાબર ભણ ને બરાબર પ્રિપેર કરી લે. અને રિઝલ્ટ આવતું ખરાબ આવ્યું, બહુ ખરાબ આવ્યું. આટલા બધા છોકરાઓનું રિઝલ્ટ આઈ થિંક 20% રિઝલ્ટ છે. આવું છે અને આમાં આપણે રેન્ક સારું. હવે અમારા માટે ચેલેન્જિંગ હજી થઈ ગયું કે અભી 6 કે આગે ક્યાં. તમારી જે સિસ્ટમ છે ને ભણાવવાની, ઇટ ઇઝ વેરી પર્ટિક્યુલર અને એના લીધે છોકરાઓ ભણે અને જે ફોલો કરે છે ને એને આવશે. એક્ઝેક્ટલી અમને જ જોઈએ છે કે વી મેડ ધ સિસ્ટમ. કારણ કે આ જેને તમારું એક્ઝામ ભલે ઘરમાં ભણવાનું થોડું ઓછું હતું, પણ તમારી જે એક્ઝામ હતી ને એ હતી ને એ હી વોઝ And he was doing very seriously. CA foundation ની preparation તારી કેવી હતી? પેલા એ મને that is very very important. CA When you started, we have completed our syllabus, right? Yes. So I focused on 100% syllabus. okay. Nothing I want to leave like ये ऐसा option Module and professor નું guidance. હા, પહેલા તો પ્રોફેસર હું ક્લાસમાં જ એટલું મારું ક્લાસમાં જ વધારે થઈ જતું. Okay. હવે કે પોતાથી ટ્રાય કરું પછી પ્રોફેસરને જવું, એ મારો મેઇન ગોલ હતો કે જેટલું ક્લાસમાં થઈ શકે એટલું સારું. એટલા માટે અકાઉન્ટ અને મેથ્સ મારું ક્લાસમાં જ બહુ વધારે થઈ ગયું. અને લોમાં તો મેં બધું જ કર્યું, મોડ્યુલ આખું મેં એકદમ રિપીટેટિવ. And what about NTP, RTP? Have you covered that? મેં જે પબ્લિશ કર્યા હતા મે 26 માટે એ કર્યા. બસ RTP એ મેં રાઇટિંગ કરીને લખ્યું હતું, MTP એ મેં રાઇટ કર્યું. How many hours ભણવાનું? એમ આર્ટ્સ તો એમ એપ્રોક્સ આમ કેટલું કલાક? ક્લાસમાં રાતના 11 વાગે એટલે સુઈ જ જવાનું હા. અને મોર્નિંગના બી 7 o'clock ના જ ઉઠતો હતો. એવું નહીં કે બહુ વહેલો ઉઠતો હતો કે બહુ રાતના જાગતો હતો, એવું ક્યારે નથી કર્યું. 11 વાગે એટલે સુઈ જ જવાનું, 7 વાગે ઉઠતો હતો. પછી થોડો ભણતો હતો કે ટાઈમ પાસ નથી કરતો મોબાઈલ લઈને, કે ટાઈમ પર ભણેવું અને ટાઈમ પર સુઈ જવું ને ટાઈમ પર ખાવા ખાવાનું. મેઇન આર્સ નહીં એફિશિયન્સી ઇમ્પોર્ટન્ટ. સો આજકાલનું હમણાંનું જનરેશન યુઝ્યુઅલી શું થઈ ગયું છે, બધા રીલ્સ અને ઘણા ક્લાસીસમાં પણ એવું થઈ ગયું છે કે છોકરાઓને પોતાના પ્રમોશન માટે તમે એડમિશન લીધા છે અને પ્રમોશન માટે ક્લાસીસના રીલ્સ બનાવે. આને મેં ક્યારે જોયો નથી. અને અમારા ક્લાસમાં પણ એવી એક્ટિવિટીઝ ક્યારે ચાલતી નથી. હા, અમે સ્પોર્ટ્સ એક્ટિવિટી રાખીએ છીએ, બધું કરીએ છીએ, પણ એમાં પણ એનું ઇન્વોલ્વમેન્ટ હોય છે, એવું નથી કે નથી હોતું. તો આ બધી વસ્તુ અત્યારના છે બહુ બગડતું જાય છે એકચ્યુઅલી. વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ, રાઈટ, ગોડ બ્લેસ યુ એન્ડ આગળ આવી રીતે મહેનત કરતો રહેજો. ઓકે.